आद्य पारक प्रकाशी बंदी छोड़ सदगुरु श्री कबीर साहेब जी, मारा हृदय मंदिर ना आराध्य परम पूज्य सदगुरुदेव जी, अर्चनीय वंदनीय संत समाज, वर्तमान उपस्थित सत्संग प्रेमी भक्त सज्जनों, आपने सौ सौभाग्यवान छे कि आपने एवा वैराग्यवान त्यागी मूर्ति संत गुरुजनोना दर्शन થઈ રહ્યા છે અને આપણું સૌભાગ્ય છે કે એમના દર્શન, એમના જ્ઞાન, એમનો બોધ એનાથી આપણે લાભ મળી રહ્યો છે, જે આપણે ગ્રહણ કરી અને આપણું પોતાનું અંતઃકરણ શુદ્ધ કરી શકીએ અને જે પણ અંતઃકરણમાં ગંદકી છે, ખરાબ વિચારો છે, ખરાબ આદતો છે, દુર્વ્યવહાર છે, તેને આપણે દૂર કરી શકીએ અને ખરાબ આદતો છે તેને દૂર કરી અને સદગુણોને ધારણ કરીએ, કારણ કે આ કોઈ મજાકની વાત નહીં. આપણે મજાકની વાત સાંભળી અને કઈ આપણે હસી ઠીઠોલીમાં કરી દઈએ, પણ એવી વાત નથી હો. કારણ કે આ સંત ગુરુજન છે તે આપણા હિત માટે સદવિચારો બતાવે છે, કારણ કે જે ગલત વિચારો છે તેનાથી આપણે જ દુઃખી થઈએ છીએ. આપણે કોઈના બારામાં ગલત વિચાર કરતા હોઈએ, ગલત કહેતા હોઈએ, તેનાથી તો બીજાને દુઃખ થાય અથવા નહીં થાય, પણ આપણને જરૂર દુઃખ થશે. જ્યારે મોમબત્તી, અગરબત્તી, દીવાસળી આપણે સળગાવીએ તો સૌથી પહેલા કોણ સળગે છે? પહેલા દીવાસળી સળગે, મોમબત્તી સળગે, આ બધું સળગે. તેવી જ રીતે જેટલા પણ દુર્ગુણો છે ત્યારે એ બધા આપણા અંદર હોય તો એ પહેલા આપણો જ નાશ કરી નાખે છે, બીજાને નાશ નહીં કરતા. એટલે જેટલા પણ દુર્ગુણો છે તે આપણો જ નાશ કરી નાખે છે, આપણું જ પતન થાય છે એના કારણે. ને જો આપણે સદવિચારોમાં રહીએ, સદગુણોમાં રહીએ તો એનાથી આપણે જ હિત થાય છે, કારણ કે સંત ગુરુજન એ વાતો બતાવે જે બધા તરફથી આપણે સંસારમાંથી હટીને આપણા વિચારોને શુદ્ધ બનાવવાના, અંતઃકરણને શુદ્ધ બનાવવાનું. કેમ કે જેનું અંતઃકરણ શુદ્ધ નહીં હોય તો એ ક્યારે પણ કોઈ પ્રકારના સારા વિચારો નહીં કરી શકે. સારા વિચારો ક્યારે થાય? જ્યારે સત્સંગમાં બેસે. સત્સંગ સદ જેનો ત્રણ કાળ ત્રણ અવસ્થામાં નાશ નહીં થાય, જેનો કોણ છે તે? આ ચેતનજીવ આપનું પોતાનું સ્વરૂપ છે, જેનો કોઈ પણ નાશ નહીં થતો. અને સંગ એવા નિર્ચીર વિવેકી પારખી સંત ગુરુજન જે આપણને જડ અને ચેતનનો અલગ અલગ ભેદ બતાવે એવા સંતો અને એનો સંગ, જેનાથી આપણને યથાર્થ બોધ થાય. અને યથાર્થ બોધ થવાથી આપણે જેટલી પણ માનંદી છે, જે પણ આપણે માન રાખ્યો છે કે આ ચેતનજીવ છે, તેને ચલાવવા વાળો કોઈ ઈશ્વર છે, કોઈ બ્રહ્મ છે, કોઈ પરમાત્મા છે, કોઈ ભગવાન છે, એવી માનંદી કરીને આપણે બેઠા છીએ, તે મિથ્યા કલ્પના આપણે દૂર થાય છે સત્સંગ દ્વારા. અને ભજન કોને કીધું છે? જે આપણી વૃત્તિઓ છે તે સંસારમાં ભૌતિક પદાર્થોમાં લાગી છે, તે ભૌતિક પદાર્થોમાંથી હટાવી અને પોતાની અંદર કરી લેવાની, અંતર્મુખ કરી દેવાનું, એનું નામ ભજન છે. અને જે આપણા અંદરના દુર્ગુણો છે તેને હટાવવાનું નામ ભજન છે. આપણે આ વ્યવહારિકમાં ઢોલ, મંજીરા છે, પેટી છે, તેનાથી તો આપણે ભજન ખાઈએ, એ વ્યવહારિક ભજન થયું, સમૂહ ભજન થયું. પણ આપણું પોતાનું ભજન એકલામાં થાય છે. આપણું અંતઃકરણ શુદ્ધ કરવાનું, એનું નામ ભજન થયું. મનને એકાગ્ર કરવાનું, એ ભજન થયું. અને વૃત્તિઓને એકાગ્ર કરવાનું, એ ભજન થયું. એટલે આપણને આ સુંદર અવસર મળ્યો છે, મનુષ્ય જીવન પ્રાપ્ત થયો છે. અને આ મનુષ્ય જીવનમાં પણ આપણને એવા સાચો બોધ બતાવવાવાળા સંતો મળ્યા છે, તેનાથી આપણે લાભ લેવો જોઈએ અને પોતાનું અંતઃકરણ શુદ્ધ કરી અને શુદ્ધ નિર્મળ જીવન બનાવવું જોઈએ. આ સંત ગુરુજનોનો બોધ છે. આટલું કહી મેં મારી વાણીને વિરામ આપું. બોલીએ શ્રી સદગુરુદેવ કી જય.